જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ અનિલ સોલંકી અને મેં આજથી 8 દી પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો સંકલ્પ ભૂમિ વિશે અને મેં કીધું હતું આ ટૂંકમાં વિડીયો છે અને લોંગમાં હું વિડીયો બનાવીશ અને આજે આ લોંગ વિડીયો હું બનાવું છું કેમ કે વડોદરાની અંદર જે 23 સપ્ટેમ્બરના રોજ જે આપણે સંકલ્પ દિવસ ઉજવીએ છીએ તેના માટે થઈને તમામ સંગઠનો એક મંચ ઉપર આવે તેનું આયોજન વડોદરાની અંદર થઈ રહ્યું છે। તો આ સંદર્ભમાં હું એક વિડીયો બનાવવાનો છું કેમ કે જે વડોદરાની અંદર જે સંકલ્પ સમિતિ કાર્યક્રમ કરવા જઈ રહી છે કે તમામ સંગઠનો એક મંચ ઉપર બેસે તેની મિટિંગો પણ થઈ રહી છે અને એક મંચ ઉપર બેહાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। તો આ એમનો પ્રયાસ રહ્યો તે ખૂબ સરસ પ્રયાસ કહેવાય, પણ મને એવું લાગે છે કે હજી ઘણા નફ્ફટ સંગઠનો જે નફ્ફટ તેને અંદર એવું ઝેર ભરેલું છે કે આ બધા પોતપોતાની લીટી ઊંચી કરવા હાટું થઈને આવું કરી રહ્યા છે એવા સંગઠનોની હું વાત કરી રહ્યો। પછી કોઈ પણ સંગઠન હોય, નામ તો નથી દેતો, એ તો 23 સપ્ટેમ્બરે ખબર પડશે કેટલા અલગ સંગઠનો અલગ બેઠા હતા, કેટલાક અલગ ભાગ્યા હતા, કેટલાય અલગ કાર્યક્રમ કર્યો, કેટલા અલગ સંગઠનોએ ભાષણો કર્યા, એ તો 23 સપ્ટેમ્બરે ખબર પડશે, અત્યારે તો ખબર નહીં પડે। પણ જેટલા સંગઠનો જે અલગ કાર્યક્રમ કરશે તેનો હું આજ સંકલ્પ કરું છું કે જે લોકો અલગ કાર્યક્રમ કરશે તેનો હું કોઈ દિવસ તે સંગઠનનું હું સમર્થન નહીં કરું। તેની ઉપર કોઈ પણ અત્યાચાર થશે, તે સંગઠનના વ્યક્તિની ઉપર કોઈ પણ અત્યાચાર થશે તો અમે અવાજ નહીં ઉઠાવી। હું કોઈ દિવસ એ સંગઠનને સાથ અને સહકાર નહીં આપું। જાહેર આખા દેશ લેવલે કેમ એ સંગઠન ન હોય, કેમ તે રાજકીય હોય તોય ભલે, ધાર્મિક હોય તોય ભલે ને સામાજિક લેવલે હોય તોય પણ ભલે, હું આ સંગઠનને સાથ અને સહકાર નહીં આપું। જો આ વડોદરાની અંદર આ વડોદરાની જે સંકલ્પ સમિતિ જે રહી તે જો એક મંચ ઉપર બેહાડવાની કોશિશ કરતા હોય અને તોય તમે અલગ ભાગતા હો, તમારો લીટો મોટો કરવા હાટો થઈને તમે અલગ ભાગતા હો, તો આ તમે સામાજિક સેવા કરવાનું તમે કોઈ સામાજિક સેવા નથી કરતા। કેમ કે સામાજિક વ્યક્તિ જે હોય ને એ સમાજની હારે બેઠો હોય, નહીં અલગ ભાગતો હોય। અને જો તમે અલગ ભાગ્યા કાયદેસર આજ જે વિડીયો બનાવું છું એની વિડીયો 24 તારીખે ફરીને આવશે। જેટલા સંગઠનના અલગ અલગ કાર્યક્રમ હશે તેના હું વિડીયો ઉતારીશ અને એ વિડીયો મૂકીશ। આ સમાજના સંગઠનો નથી, આ ગદ્દારો છે, આ સમાજને અલગ ગુમરાહ કરે છે। હા, માંડવા અલગ હોવા જોઈએ, શાના જે પાણીની વ્યવસ્થા કરી હોય, જે શાની વ્યવસ્થા કરી હોય, સાસુની વ્યવસ્થા કરી હોય કે જમવાની વ્યવસ્થા કરી, એના માંડવા અલગ હોય તો વાંધો નહીં। અને હા, એ માંડવા કરો પણ તમારો લીટી મોટી કરવા હાટું થઈને ત્યાં પણ કોઈ પણ ભાષણબાજી ન હોવી જોઈએ। અને જો ભાષણબાજી કરશો તો તે પણ સંગઠનનો એક સમાજનો ગદ્દાર વ્યક્તિ જ કહેવાય છે। તમારું સંગઠન ગમે એવું મોટું હોય, રાજકીય લેવલે કેમ પણ તમારું સંગઠન નથી હોતું, પણ જો આ વ્યક્તિઓ આ કાર્યક્રમ કરશે તો એ સમાજના ગદ્દારને ગદ્દાર જ કહેવાય। કેમ કે આ વડોદરાની અંદર આવડો મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને વડોદરાની અંદર આ કાર્યક્રમ થતો હોય, તમામને એક મંચ ઉપર બેહાડવાની કોશિશ થતી હોય અને તમે અલગ ભાગો, આ કોઈ સંગઠન કાર્યક્રમ નથી કરતો, આ તમામ સંગઠનના ભેગા થઈને આ કાર્યક્રમ કરે છે અને એમાંય તમે અલગ ભાગો તો આ તમારી કોઈ સામાજિક લેવલનું કામ કહેવાય નહીં। અને જો સામાજિક લેવલનું કામ હોય તો 23 તારીખે તમામ વ્યક્તિઓ એક મંચ ઉપર બેસજો। અને આ વિડીયો એટલા માટે બનાવું છું કે આ તમે જે અલગ અલગ ભાગો છો ને તેના કારણે આપણા દુશ્મનો આનો લાભ ઉપાડે છે અને તમને પરમિશનો આપે છે ને, જે માંડવા અલગ અલગ મૂકવાની, જે રોડ ઉપર અલગ અલગ ભાષણો કરવાની જે પરમિશનો આપો એનું એક કારણ છે। એ કારણ એ છે કે આ અલગ અલગ જ બે હોવા જોઈએ, એક ન થવા જોઈએ। જો આ એક થઈ ગયા તો આપણી સરકાર પડતા વાર નહીં લાગે। હું કોઈ એમ નથી કહેતો આ સંગઠનનો સાથ આપો ને આ સંગઠનનો સહકાર આપો ને એવું નથી કહેતો, પણ એક મંચ ઉપર બેહીને એક ભારતની અંદર
એક એવો દાખલો બેસાડો કે અમે એક મંચ ઉપર બેસી શકીએ એવી. અમારા બાબા સાહેબ જો વડોદરાની અંદર સોંધારા આસુડે રોયા હોય અને તમે ત્યાં અલગ અલગ બેહો. બાબા સાહેબે સંકલ્પ શા માટે લીધો હતો કે મારો સમાજ એક થવો જોઈએ, સંગઠિત થવો જોઈએ, શિક્ષિત બનવો જોઈએ, સંઘર્ષ કરવો. એમાંથી તમે કાંઈ કાર્ય નથી કરતા. સંઘર્ષ કરો છો પણ અંદરો અંદર આ ઓલો આવો છે, આ ઓલી પાર્ટીનો આવો છે, આ સમાજનો સંગઠન આવું હાકે છે, આ વ્યક્તિ આવું હાકે. તમે આવા ફાટા પાડો છો એટલે સંગઠિત તો તમે થતા નથી અને થાય છે એને થવા નથી દેતા. ક્યાંક ને ક્યાંક વિરોધ ને વિરોધ, બીજું કાંઈ તમારી પાસે છે નહીં. પછી કોઈ પણ સામાજિક સંગઠન એક મંચ ઉપર આવવાની કોશિશ કરતું હોય તો ઘણા સંગઠનો એવું કે ન્યા નથી જવું, એ સંગઠનમાં આમ છે ને તેમ છે ને એનો જે આગેવાન રહ્યો ને આવો છે ને તેવો છે, એટલે આ નથી કરવાની. ન્યા એક મંચ ઉપર બેસવાનું, જેવો હોય તેવો પણ તમારો છે, જેવો પણ હોય એ તમારો છે અને એક મંચ ઉપર બેહો એવી હું નમ્ર અપીલ કરું છું. અને આ વિડીયો જે હું બનાવું છું ને, શા માટે મારે ફરીને આ લોંગ બનાવવો પડે કે મને મારા છોકરાએ મને એમ કીધું કે પપ્પા હું પણ તમારા સમર્થનમાં એક વિડીયો બનાવું. હું આ વિડીયો અંતમાં મૂકું છું, મારા છોકરાનો વિડીયો, જે માહિર સોલંકી એનું નામ છે, એને પણ એ આ વિડીયો મારા સમર્થનમાં બનાવ્યો. મને આજ ખૂબ આનંદ થાય છે કે મારા છોકરા પણ એમ કહે છે કે નહીં પપ્પા તમે આ જે વિડીયો બનાવો ને એ ખૂબ સરસ બનાવો છો, સમાજને એક કરવા માટે બનાવો છો, તે માટે આ વિડીયો તમે બનાવો, ત્યાં માટે હું પણ સમર્થન કરું. એટલે આ વિડીયો અંત સુધી જોઈજો. મારા દીકરાએ પણ મને સમર્થન આપ્યું છે અને હું કહું છું કે તમે તમામ લોકો એક મંચ ઉપર બેસી આ કાર્યક્રમને સફળ બનાવજો. અને વડોદરાની જે સંકલ્પ સમિતિ છે તેને પણ હું ખૂબ ખૂબ મંગલકામનાઓ આપું છું કે આ કાર્યક્રમ જોરદાર થવો જોઈએ અને સમાજમાં એક મેસેજ એવો જવો જોઈએ કે નહીં, સમાજ એક છે, સંગઠિત છે. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને તમારું શું મંતવ્ય છે ને એ કોમેન્ટમાં જરૂર લખજો, જેથી કરીને મને પણ ખબર પડે કે સમાજ એક થવા માંગે છે કે નહીં. આ વિડીયો એ માટે જ બનાવ્યો છે કે સમાજ એક થવો જોઈએ, નહીં અલગ ભાગવો જોઈએ. અને હું હજી કહું છું કે જો જે સંગઠન અલગ હશે ને એનો વિરોધ હું કાયદેસર કરવાનો છું ને કરવાનો. કોઈ પણની રેલી અલગ હોય, જ્યાં સંકલ્પ ભૂમિ આવવા માટે એની રેલી અલગ હોય, કેમ કે કોઈક બસો લઈને આવ્યા હોય એટલે રેલીઓ અલગ હોય ને તો એનો મને વાંધો નથી. પણ અલગ મંચ કે અલગ માંડવો ન કરતા જેના અલગ માંડવા હશે તેનો હું સખત વિરોધ કરવાનો. પછી કોઈ રાષ્ટ્રીય પક્ષ હોય, કોઈ ધાર્મિક પક્ષ હોય કે કોઈ સામાજિક સંગઠન હોય, તમામ સંગઠનનો હું વિરોધ કરીશ. પછી એમ ન કહેતા તું આવો વિરોધી છો, હું વિરોધ કરીશ. જે અલગ ભાગ્યા એનો જ વિરોધ કરીશ. 23 તારીખે હું આવી રહ્યો છું સંકલ્પ ભૂમિ, તમે પણ સૌ આવો અને આ સંકલ્પનો મહત્ ઉત્સવ આપણે આનંદથી ઉજવીએ, એક મંચ ઉપર ઉજવીએ. કેમ કે આપણી એકતાનું પ્રતીક બતાવીએ. જય ભારત, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ માહિર સોલંકી. આજે હું આ વિડીયો બનાવું કેમ કે મારા પપ્પાએ જે વિડીયો બનાવ્યો તેનું હું પણ સમર્થન કરું છું. કેમ કે મારા પપ્પાના જે વિચારો રહ્યા તે ખૂબ સરસ છે. એટલે હું પણ મારા પપ્પા જે સંકલ્પ લેશે તે સંકલ્પ હું પણ લઈશ. કેમ કે મારા પપ્પા જે વિડીયો બનાવ્યો તે સમાજને સંગઠિત કરવાનું કામ કરે છે. એટલે હું માહિર સોલંકી મારા પપ્પા અનિલભાઈનું સમર્થન કરું છું. જય ભીમ, જય સંવિધાન.